નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના અંકગણિતમાં આપણે અવયવીની વાત કરતા હતા. અવયવી કોને કહેવાય, કઈ રીતે આપણે અવયવી શોધી શકીએ, સામાન્ય અવયવી કઈ રીતે મળે, એના વિશે આપણે વાત કરેલી. અવયવીના બીજા બે નામ ક્યાં ક્યાં છે એના વિશે આપણે વાત કરેલી. અવયવીના બીજા બે નામ તો કે એને ગુણક કહેવાય અથવા તો ગુણજો કહેવાય. તો એ આપણે પ્રાથમિક ખ્યાલ મેળવ્યો અવયવીનો. હવે આજે અવયવી શીખ્યા પછી આજે અવયવી આધારિત પ્રશ્ન બેંક આપણે આજે લેવાના છીએ. તો પ્રશ્ન બેંકમાં જુઓ, સીધા જે દાખલાઓ હતા ને એને એક પણ મોટા ભાગના લખ્યા જ નથી. જેમ કે 10 ના અવયવી, 10 ના પ્રથમ 3 અવયવી નીચેનામાંથી કોણ છે, 5 ના પ્રથમ 3 અવયવી નીચેનામાંથી કોણ છે, આવા બધા જે શિલાચારુ જે પ્રશ્નો હોય એ મેં લખ્યા નથી. એ તમને ઓલરેડી આવડવાના છે, બરાબર. થોડા અમુક લખ્યા છે, પરંતુ થોડો ઘણો ફેરફાર વાળા જે પ્રશ્નો છે એ જ અહીંયા આપણે લખ્યા છે કે ભાઈ જેમાં આપણે થોડુંક મગજ દોડાવવું પડે અને જે પૂછાવાની શક્યતા પણ વધારે હોય એવા આપણે લખ્યા છે. તો સૌથી પહેલો પ્રશ્ન જુઓ તો સાવ સરળ પ્રશ્ન છે. સૌથી પહેલો તમને બધાને આવડશે. જો મેં પહેલા ત્રણેક તારણો લખાવેલા અવયવી વિશેના, તો એ તમે યાદ રાખ્યા હશે તો તમને આવડશે. જુઓ તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી ખાલી જગ્યા છે. નીચે 4 ઓપ્શન આપેલા છે. જુઓ તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી ખાલી જગ્યા છે. ઓપ્શન એ સંખ્યા પોતે, ઓપ્શન બી અનંત સંખ્યા, ઓપ્શન સી આપેલ તમામ એ અને બી બંને, અને ઓપ્શન ડી એક પણ નહીં. તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કોણ હોય? જુઓ તો મારે 7 ના અવયવી મેળવવા છે. તો 7 નો નાનામાં નાનો અવયવી મેળવવો હોય તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે 7 ના અવયવી કઈ રીતે મળે. તો કે 7 ના ઘડિયામાં આવતી બધી સંખ્યા અનંત સુધીની સંખ્યા. તો ક્યાંથી શરૂ થશે? 7 × 7, 7 × 16, 7 × 21, 7 × 4 = 28, 7 × 5 એમ અનંત સુધી ચાલ્યા કરે. હવે મારે 11 ના મેળવવા છે અવયવી. તો જુઓ તો 11 × 11, 11 × 22, 11 × 33, 33, 11 × 4 = 44, 11 × 8 = 55. તો આવી રીતે અનંત સુધી 11 ના અને 7 ના અવયવી મેળવી શકીએ. તો જુઓ તો 7 નો સૌથી નાનો અવયવી કોણ છે? 7. 11 નો સૌથી નાનો અવયવી કોણ છે? જુઓ તો કે 11. એનો મતલબ કે જે સંખ્યાના અવયવો શોધવાના છે એ સંખ્યા પોતે જ તે સૌથી નાનો અવયવી બને છે. તો જુઓ તો નાનામાં નાનો અવયવ કોણ બને કોઈ પણ સંખ્યાનો? તો કે સંખ્યા પોતે. ઓપ્શન આપેલો છે એટલે હા, પહેલો જ ઓપ્શન આપેલો છે, સંખ્યા પોતે. જવાબ આવશે એ. એના પછીનો પ્રશ્ન જુઓ, શું કહેવા માંગે છે એના પછીનો પ્રશ્ન? 10 ના પ્રથમ 10 ગુણજોનો સરવાળો. 10 સંખ્યા 10 જે છે એના પ્રથમ 10 ગુણજો. તો પ્રથમ 10 ગુણજોનો સરવાળો કરવાનો કીધો છે. ગુણજો એટલે શું? હમણાં જ બોલેલું. ગુણજો એટલે અવયવી. ખ્યાલ આવશે કે ભાઈ ગુણજો કોને કહેવાય? ગુણજો એટલે અવયવી, બરોબર. પણ સીધા અવયવી શોધવાના નથી કીધા. શું કીધું છે? જુઓ તો વિચારો તો કે 10 ના પ્રથમ 10 ગુણજોનો સરવાળો કરવાનો કીધો છે. કઈ એના અવયવી મેળવીને પછી એનો સરવાળો કરવાનો. તો જુઓ તો પ્રથમ 10 ગુણજો, 10 ના પ્રથમ 10 ગુણજો. તો જુઓ તો 10 × 10, 10 × 20, 30, ઘડીઓ બોલવા માંડો, 40, 50, 60, 70,
જો તો આપણે ઓપ્શન પ્રમાણે તમે જશો ને તો તમને બધો ખ્યાલ આવી જશે, પણ અહીંયા પ્રથમ 10 નહીં પૂછો હોય, ઓપ્શન ઉપરથી જુઓ તો પ્રથમ 10 ન હોય, વિચારો તો શું હશે? દસના પ્રથમ 10 ગુણજોનો સરવાળોને બદલે આપણે કેટલા રાખવાના છે? 5 રાખવાના છે. જુઓ તો પ્રથમ 5 ગુણજોનો સરવાળો, તો 10 ના પ્રથમ 5 ગુણજો આવી ગયા. જુઓ તો 1 2 3 4 અને 5. તો પ્રથમ 5 ગુણજોનો સરવાળો કરવો હોય તો કઈ રીતે મળશે? વિચારો તો. જો તો બાકીના ભૂસી નાખીએ, બરોબર? તો સૌથી પહેલા 5 ગુણજો મળી ગયા 10 ના, હવે એનો સરવાળો કરો. 10 20 30 30 ને 30 60 60 ને 40 60 ને 40 થાય 100 100 ને વત્તા 100 વત્તા 50 એટલે 150 થાય. જો તો શું કીધું? પ્રથમ 10 ના પ્રથમ 5 ગુણજો. જો રકમ ફેરવી નાખજો, બરોબર? મેં ઓપ્શન ને તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ 10 ગુણજોનો સરવાળો વધી જાય તો અહીંયા આપણે રકમમાં 5 લખવાના હતા, ત્યાં 10 લખાઈ ગયા. તો જુઓ તો આવી રીતે તમે વિકલ્પ જોશો તો કદાચ જવાબ ખોટો પ્રશ્ન હશે ને તો પણ તમને ખબર પડી જશે. તો કેટલા આવ્યા? 150 આવ્યા. જો તો બીજી વખત એવું લાગે તો કે 10 ના પ્રથમ 5 ગુણજોનો સરવાળો, એટલે કે પ્રથમ 5 અવયવીનો સરવાળો. તો 10 ના પ્રથમ 5 અવયવી તો કે 10 * 10 10 * 20 10 * 30 10 * 4 40 10 * 5 50. હવે તો લખાઈ ગયા. હવાનો સરવાળો કરો તો 10 ને 20 30 30 ને 30 60 60 ને 40 100 100 ને 50 150, બરોબર? હવે પછી આમાં જો આમ નહીં કરવા બેસવાનું. 10 20 30 40 અને 50 આવો એટલો સરવાળો તમને મોઢે આવડી જાય. શૂન્યની નીચે બધા શૂન્યનો સરવાળો કરો, ભાઈ દશકના સ્થાને રહેલા બધા દશકના અંકોનો સરવાળો કરો તો ટાઈમ જતો રહે. આવી રીતે લખી નાખ્યા અને સીધો સરવાળો તમને આવી સંખ્યાનો 10 20 30 40 50 60 આવી બધી આપેલી હોય તો આવી સંખ્યાનો સરવાળો તમે મોઢે કરી શકો. તો એમાં ખોટો સમય નહીં બગાડવાનો. આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં સમય બહુ કિંમતી છે, બરોબર? ટાઈમ લિમિટમાં પેપર પૂરું કરવું ખૂબ જ જરૂરી છે. તો 150 આવશે. પછી જુઓ તો પછીનો દાખલો શું કહેવા માંગે છે? રકમ જુઓ, વાંચો, સાથે સાથે લખતા જાઓ. તો સૌથી જુઓ તો ત્રીજા દાખલાની રકમ શું કહેવા માંગે છે? એવી કઈ સંખ્યા છે જેના પ્રથમ 5 ગુણજોનો સરવાળો 30 થાય? એવી કઈ સંખ્યા છે કે જેના પ્રથમ 5 ગુણજોનો સરવાળો 30 થાય? તો મેં તમને અત્યાર સુધી બધી પ્રશ્ન મેં ગુણજો એટલે ખબર પડી ગઈ અવયવી, બરોબર? તો હવે જુઓ તો નીચે 4 વિકલ્પો આપેલા છે. ખરેખર જો પ્રશ્ન હું આપણે વાંચવાનો છે નીચેનામાંથી એવી કઈ સંખ્યા છે, પરંતુ આપણે ઓનલાઈન વર્ગમાં કેવું થાય છે કે ભાઈ એક જ બોર્ડમાં બધું સમય નહીં, અમુક શબ્દો આપણે કાઢી નાખીએ છીએ, આપણને સમજાય એ રીતે શબ્દો રહેવા દઈએ. તો એવી કઈ સંખ્યા છે કે જેના પ્રથમ 5 ગુણજોનો સરવાળો 30 થાય છે? હવે તો આમાં શું કરશું કે દરેક વિકલ્પ જે આપેલો છે ને દરેક વિકલ્પને A થી B, B થી C, D જે પ્રમાણે જવાબ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી શું કરશું? દરેકના પ્રથમ 5 અવયવી મેળવશું. પછી શું કરશું? એનો સરવાળો કરતા જઈશું. જેનો મળી જશે 30, સરવાળો શું મળશે? 30. એ આપણો જવાબ હશે. તો સૌથી પહેલો ઓપ્શન કયો છે? તો કે 5. તો 5 ના પ્રથમ 5 ગુણજો 5 * 5 5 * 10 5 * 15 20 25 થઈ ગયા. 1 2 3 4 5. જો તો આનો સરવાળો 30 થશે નહીં થાય. જો તો 25 ને 20 25 ને 20 35 ને 25 ને 10 35 35 ને બીજા 10 45 એમ ગણો તો આગળ વધી જશે. 30 કરતા વધારે આવશે. તો ઓપ્શન આ જે છે એ આવશે નહીં. હવે 4 ના ગુણજો કરો. લખો 4
4 एका 4, 4 दूनी 8, 4 तेरी 12, 4 4 पंचा 20। तो જુઓ તો અહીંયા તો 30 કરતા સરવાળો લો 30 કરતા વધી જશે 20 30 36 36 ને 12 અહીંયા બેનો સરવાળો છેલ્લા બેનો સરવાળો કર્યો ને ત્યાં જ 30 ની બહાર નીકળી ગયા। તો જવાબ ઓપ્શન બી પણ આવશે નહીં। હવે ઓપ્શન સી જુઓ 3 અને અવયવો મેળવો 3 એકા 3 3 દુ 6 3 3 9 3 4 12 3 પંચા 15 1 2 3 4 5 થઈ ગયા। તો જુઓ તો જો આ બંનેનો સરવાળો કરી નાખો સરવાળો કરવાની જો શોર્ટમાં સરવાળો ઝડપથી થાય એના માટેની પણ અમુક મેથડ હોય છે બરોબર એ આપણે શીખશું પણ અત્યારે ટૂંકમાં સમજી લો કે સરખા અંક આવતો જો 12 ને 15 થાય 15 ને 15 30 થઈ આપણને ખબર પડી જાય બરોબર આ બેનો સરવાળો કર્યો તો 12 ને 15 15 ને 15 30 તો 30 થઈ ગયા એટલે આપણે વધ્યા 9 ને 6 15 30 + 40 થાય એને લીધે આ જવાબ પણ આવશે આવો 10 કો આવતો હોય 5 કો આવતો હોય બરોબર 5 5 નો સરવાળો છે 15 15 + 15 + 30 આવો સરવાળો આપણે ઝડપથી કરી શકીએ। પછી 10 કો આવતો હોય તો એનો સરવાળો પણ આપણે ઝડપથી કરી શકીએ। પછી 50 ને 50 50 એવા કંઈક આવતા હોય તો એનો પણ આપણે ઝડપથી સરવાળો કરી શકીએ। 100 200 300 400 એવી સંખ્યા આવતી હોય તો એનો સરવાળો પણ આપણે સીધો મોઢે કરી શકીએ। એવું કંઈક બનતું હોય તો બનાવી સીધો પહેલા સરવાળો ઝડપથી કરીને જોઈ લો 30 કરતા વધારે આવે છે 30 કરતા ઓછા આવે છે 30 આવે છે તો આ ત્રણેય વિકલ્પનો જે ગુણજોનો સરવાળો છે પ્રથમ 5 ગુણજોનો સરવાળો એ 30 આવતો નથી। તો હવે તમે શું કહેશો સાહેબ ત્રણ વિકલ્પો નીકળી ગયા હવે કે સાહેબ હવે સીધો જવાબ ડી જ લખી નાખવાનો। હા ડી લખી નાખવાનો પણ તમે તમારે કોઈ એક વખત અત્યારે ચેક કરવાનું કેમ ચેક કરવાનું તો કે ભાઈ a b c માં જો તમે ભૂલ કરી ગયા છો ને સરવાળા કરવામાં કે અવયવી મેળવવામાં તો ક્યારેક ઓટોમેટિક 30 થઈ જશે। વિકલ્પો અમુક વિકલ્પ એવા હશે કે જેમાં સરવાળો તમે થોડી કઈ ભૂલ કરો તો સરવાળો 30 થઈ જાય 30 થઈ જાય તો ખોટે ખોટો તમારો જવાબ ખોટો પડશે। અહીંયા જવાબ 2 જ આવે છે આપણે કોઈ ભૂલ કરી નથી। તો જુઓ તો એ ચકાસી લઈએ 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 8 10 જુઓ તો 1 2 3 4 5 જુઓ 10 આ બે 8 ને 2 10 અને આ 6 4 10 તો આ 10 10 ને 10 20 ને 10 30 થઈ ગયા ઓકે 30 સરવાળો થાય તો જવાબ શું આવે 2। તો આ રીતે આપણો જવાબ આવશે બરોબર। હવે તો ખાસ ખ્યાલ આવશે કે કઈ સંખ્યા છે જેના પ્રથમ 5 ગુણોનો સરવાળો 30 થાય તો બે ના આપણે જે વિકલ્પો આપેલા હતા કે આપણે જે વિકલ્પો આપ્યા હતા એમાં બે સંખ્યા એવી બે બગડો એવી છે બે અંક એવો છે કે જેનો પ્રથમ 5 ગુણોનો સરવાળો 30 થાય છે। પછી જુઓ તો નીચેનામાંથી કઈ સંખ્યાનો અવયવ અને અવયવી બંને 25 છે। અવયવ અને અવયવી 25 છે જુઓ તો પહેલો વિકલ્પ શું આપેલ જો કૌંસમાં લખ્યું વિકલ્પો છે બરોબર। પહેલો વિકલ્પ 5 આપેલો છે આપણે કઈ સંખ્યા શોધવાની છે કે જેનો અવયવ પણ 25 હોય અને અવયવી પણ 25 હોય। તો જુઓ તો સૌથી પહેલી સંખ્યા 5 તો 5 ના અવયવી જુઓ તો કે 5 ના અવયવીમાં જુઓ 25 આવે છે 25 આવે છે। હવે આ અવયવ પછી તો કે 5 ના અવયવ તો 5 ના અવયવ 1 અને 5 બને 1 અને 5 બને તો ભાઈ 5 ના અવયવમાં 25 આવતા નથી તો આ સંખ્યા આવશે। હવે જો તો 10 ભાઈ 10 ના અવયવી જો પહેલા લખીશ ને અવયવી લખીશ 10 ના અવયવી જો તો 10 20 30 40 તો જો તો 10 20 30 40 અવયવીમાં આવતો નથી 25 અવયવી 10 ના અવયવીમાં 25 આવતા નથી। તો એકમાં ગમે તમે એકમાં ન આવે તો પછી આપણે અવયવ શોધવાની જરૂર રહેતી નથી બરોબર। એ તમને સમજાય મેં તમને કીધેલું અમુક દાખલામાં અડધો ગણવાનો આવે અમુક દાખલામાં બધા
ઓપ્શન જોવા જરૂરી છે, અમુક દાખલામાં 2-3 ઓપ્શન જોવા જરૂરી છે. આપણે પહેલું ચેપ્ટર લીધું ત્યારે મેં તમને પ્રશ્ન બેંકમાં બધું સમજાવ્યું કઈ રીતે દાખલાઓ સોલ્વ કરીને વિકલ્પો પસંદ કરવા. બરોબર, અમુકનો વિકલ્પો આધારિત જવાબ હોય, વધારે વિચારવું ન હોય, ઓટોમેટિક 1-2 ઓપ્શન નીકળી જતા હોય. તો 10 અહીંયા જો તો અવયવી 10 ના અવયવી મેળવ્યા ત્યાં તમને ખબર પડી કે ભાઈ 10 ના અવયવીમાં 25 આવતા જ નથી. એટલે એ અવયવમાં આવતા હોય તો આપણે કઈ કામના નથી, પણ અવયવમાં એનો આવે કેમ કે અવયવ એ 10 મર્યાદિત સંખ્યા છે. મોટામાં મોટો અવયવ એનો 10 હશે તો એ 25 10 કરતા મોટા છે એટલે અવયવમાં પણ નહીં આવે, તમને ખબર છે. હવે 25 તો કે 25 ના અવયવી મેળવીએ જુઓ તો હું આવશે 25 એકા 25 25 દુ 50 આમ આવશે. પણ પેલા 25 આવી ગયા એટલે આપણે એવું કામ હા ગયા 25 ના અવયવીમાં 25 આવે છે. હવે 25 ના અવયવ મેળવવાના છે. તો 25 ના અવયવ જો તો ઘડીએ જેના ઘડિયામાં 25 આવતા હોય એ બધાના અવયવ બનશે. તો 1 ના ઘડિયામાં દરેક સંખ્યા આવે તો 1 નો 25 સાથે ગુણાકાર 25 થાય. તેથી 25 એકા 25 અને 1 25 25 આવશે. પછી જો તો 1 2 3 સોરી પછી 2 ના ઘડિયામાં 25 આવશે નહીં આવે, 3 ના ઘડિયામાં નહીં આવે, 4 ના ઘડિયામાં નહીં આવે, 5 ના ઘડિયામાં 25 આવશે. તો 25 25 થશે. પછી જુઓ તો 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એ કોઈ પણ સંખ્યાના ઘડિયામાં પછી 25 આવશે નહીં. છેલ્લે 25 ના ઘડિયામાં 25 આવશે. તો જુઓ તો આના અવયવ કેટલા થાય 1 5 અને 25. તો 25 ના અવયવીમાં પણ 25 આવે છે, જ્યારે 25 ના અવયવમાં પણ 25 આવે છે. તેથી આપણે કહી શકીએ કે નીચે આપણે જે વિકલ્પો આપેલા છે એમાં અવયવ અને અવયવી બંને 25 છે તેવી સંખ્યા કઈ છે 25. તો ખ્યાલ આવી ગયો. હવે જો આમાં આપણે આ લાંબી રીતે ગણ્યો બરાબર. હવે આમાં શોર્ટમાં ગણવું હોય તો ઓપ્શન પ્રમાણે જુઓ તો ઓપ્શન પ્રમાણે જુઓ 25 ના અવયવ તમને ખબર છે 25 ના અવયવી કોણ હોય તો 25 ના ઘડિયામાં આવતી બધી સંખ્યા. 25 એકા 25 તો ત્યાં તમને ખબર પડી કે 25 આવે છે. પછી શું કરવાનું તો કે 25 ના અવયવ મેળવવા. પહેલા અવયવી મેળવી લીધા, હવે 25 ના અવયવ મેળવશું. તો 25 ના અવયવ મેળવી લખવા કરતા તમારે જુઓ તો કોઈ પણ સંખ્યાનો નાનો અવયવ કોણ હોય તો કે 1. પછી દરેક સંખ્યાનો મોટો અવયવ કોણ હોય તો કે એ સંખ્યા પોતે. તો જો તો 25 ના સૌથી મોટો અવયવ કોણ હશે એ સંખ્યા પોતે કહેતા કે 25. તો 25 પણ અવયવમાં આવે છે. તો તમને ખબર પડી કે 25 ના અવયવી માં પણ 25 આવે છે અને 25 ના અવયવ પાડવા હોય તો એમાં પણ 25 આવે છે. તેથી આપણો વિકલ્પમાં જે 25 આપેલું છે એ આપણે જે છે એ લખવાનો જવાબ રહેશે. એના પછીનો દાખલો જુઓ તો અમુક 2 થી 3 માહિતી ભેગી કરીને આપણે જે આ દાખલો છે એ બનાવેલો છે. તો ખાસ એ દાખલો જુઓ બરોબર છે. અમુક માહિતી ભેગી કરીને 2 થી 3 માહિતી ભેગી કરીને દાખલો બનાવેલો છે. રકમ વાંચો તો ત્યાં બોર્ડ સાફ કરી નાખો. વિચારો રકમ વાંચીને વિચારો કે દાખલો શું કહેવા માંગે છે. થોડો ફેરફાર વાળો છે, સીધા ચાલુ નથી બરોબર, એટલે તમને થોડીક તકલીફ પડી શકે છે. તો જુઓ તો શું કીધું કે એવી કઈ સંખ્યા છે જે 9 નો ગુણક છે, જેને કુલ 3 અવયવો છે અને તે 90 કરતા નાની સંખ્યા છે. ઝડપ તમે કેજો કે ઝડપથી રકમ વાંચી કે અમને કાંઈ ખબર પડી નહીં. તો મેં તમને કીધેલું પ્રશ્ન બેંક વખતે, પહેલી પ્રશ્ન બેંક વખતે ભાઈ ગણિતની રકમ 2 વખત વાંચવાની જ્યારે તમારે દાખલો ગણવો હોય ત્યારે, અને ટુકડામાં વાંચવાની. તો સૌથી પહેલો ટુકડો પહેલું જે અલ્પવિરામ આવે ત્યાં પાડો. એવી કઈ સંખ્યા છે ભાઈ નીચે આપેલા 4 વિકલ્પમાં એવી કઈ સંખ્યા છે કે સૌથી પહેલું
એ 9 નો ગુણક છે. પહેલી વસ્તુ એ કે 9 નો ગુણક છે અને જેને કુલ 3 અવયવો છે ભાઈ એના 3 અવયવો છે અને પાછી 90 કરતા નાની સંખ્યા છે. બરોબર. આ ત્રણેય વસ્તુ પળાતી હોય, આ ત્રણેય નિયમોનું પાલન થતું હોય એવી સંખ્યા નીચેના 4 વિકલ્પોમાંથી શોધવાની છે. તો હવે શું થશે ખબર? ત્રણે ત્રણ નિયમો એકમાં જ પળાતા છે. સૌથી પહેલા શું શોધવાનું ખબર? આમાં 90 કરતા નાની સંખ્યા કઈ છે? જુઓ તો 90 કરતા નાની સંખ્યા કઈ છે? તો કે ભાઈ બધી 90 કરતા નાની છે. મતલબ કે ભાઈ 90 કરતા નાની બધી સંખ્યા છે તો એક પણ વિકલ્પ જાશે નહીં, બધી 90 કરતા નાની છે. હવે વિકલ્પો ઉડાડવાની કોશિશ કરવાની. તો સૌથી પહેલું કે ભાઈ 9 નો ગુણક હોય. ગુણક એટલે શું? હમણાં મેં કીધું ગુણક હોય કે ગુણજો હોય એટલે શું થાય? અવયવી થાય. તો 9 ના અવયવી હોય, એક તો 9 ના અવયવી હોવા જોઈએ. આમાં તમારે જુઓ તો 9 ના અવયવી કોણ નથી. 9 ના અવયવી ન હોય એટલે ઓટોમેટિક વિકલ્પમાંથી નીકળી જશે. બરોબર. એ વિકલ્પને જોવાના છે. તો 9 ના ગુણક, 9 નો ગુણક કોણ નથી? 81 9 ના ઘડિયામાં આવે તો કે હા 90 81 થાય. 85 આવશે 9 ના ઘડિયામાં. વિચારો તો 85 આવે. ઘડિયો બોલો 9 1 9 9 2 18 9 3 27. એમ ઘડિયો બોલવા મળો 9 4 36 9 5 45 9 6 54 9 7 63 9 8 72 90 91 9 10 90 આવ્યા. 85 નો આવે. પછી 27 આવે 9 ના ઘડિયામાં તો કે હા 9 3 27 કરો. 27 જે છે એ 9 ના અવયવી છે. 81 9 ના અવયવી છે. 88 જે છે એ પણ 9 ના અવયવી છે. જો તો 90 81 થાય પછી 9 દા 90 થાય. 81 90 ની વચ્ચે 88 ક્યાંય આવ્યા નહીં. તો જુઓ તો 9 નો ગુણક છે એ સાબિત કરવામાં 9 ના ગુણક હોય એવી સંખ્યા શોધવા માટે તમારા બે વિકલ્પો નાબૂદ થઈ ગયા. બે વિકલ્પો ઓટોમેટિક ઉડી ગયા. હવે શું કરવાનું? ભાઈ આ બે વિકલ્પોમાંથી એક જવાબ છે. એ તમને ખ્યાલ આવી ગયો. આ બે વિકલ્પોમાંથી એક જવાબ છે. હવે શું કરવાનું? ભાઈ 9 ના અવયવી નહોતા ને એ વિકલ્પો આપણે ઉડાડી દીધા. હવે પછીની શરત કઈ છે? ભાઈ જેને કુલ 3 અવયવો છે. કોને? તો કે આ બે સંખ્યામાંથી જે સંખ્યા આપણે ત્રણેય કન્ડિશન એક તો 9 નો અવયવી છે અને 3 અવયવો છે અને 90 કરતા તો 90 કરતા બધી નાની છે એને ધ્યાનમાં. હવે ભાઈ 9 નો ગુણક વાળી જે સંખ્યા છે 81 ને 27 એમાંથી હવે શું કરવાનું? કે ભાઈ 3 અવયવો છે ને એવી સંખ્યા લેવાની. તો સૌથી પહેલા આપણે 81 ના અવયવો શોધશું. તો દરેક સંખ્યા એક ના ઘડિયામાં 81 ના અવયવો કઈ રીતે મળે? તો કે 81 જે સંખ્યાના ઘડિયામાં આવશે એ દરેક સંખ્યા 81 ના અવયવ હશે. તો એક ના ઘડિયામાં મેં તમને કીધેલું અવયવ ભણાવતી વખતે કે એક ના ઘડિયામાં બધે બધી સંખ્યા આવે તો એક થશે. પછી તો કે ભાઈ એક સંખ્યા પોતે એ તારણોમાં મેં લખાયું સંખ્યા પોતે એ દરેક સંખ્યાનો અવયવ હોય છે અને સૌથી મોટો અવયવ બને સંખ્યા પોતે. તો જુઓ તો 81. હવે બે ના ઘડિયામાં 81 આવશે, 3 ના ઘડિયામાં 81 આવશે, 4 ના ઘડિયામાં આવશે. ક્યાં આવશે? એક પણ ઘડિયામાં આવશે નહીં. જો તમને પ્રશ્ન પૂછું છું આવશે એમ નથી કહેતો. તમે કહેજો સાહેબ ક્યાં 2 ના 3 ના ઘડિયામાં? હું એમ કહું છું પ્રશ્ન 2 ના ઘડિયામાં આવશે, 3 ના ઘડિયામાં આવશે કે નહીં આવે હું તમને પૂછું છું. તો જુઓ તો 3 ના ઘડિયામાં આવશે. વિચારો તો તમે કહેશો કે 3 ના ઘડિયામાં આવી શકે છે. જો તમે ભાગાકાર કરી જોઈએ 3 દા 30 મને કઈ ખબર પડશે નહીં. 3 દુ 6 પછી 3 સત્તા 21 તો 3 ના ઘડિયામાં આવશે. જુઓ તો શું જવાબ થશે? 3 ના ઘડિયામાં આવે 27 13 3 અને 27. પછી ક્યાં ઘડિયામાં આવશે? જુઓ તો 9 ના ઘડિયામાં આવશે. જુઓ તો 3 ના ઘડિયામાં આવી ગયો, 27 ના ઘડિયામાં આવી ગયો. હવે કોના ઘડિયામાં આવશે? 4
4 ના ઘડિયામાં આવે નો આવે, 5 ના ઘડિયામાં નહીં આવે, 6 ના ઘડિયામાં આવશે નહીં આવે, 7 ના ઘડિયામાં આવશે નહીં આવે, 9 ના ઘડિયામાં છેલ્લે આવશે. જો તો 9 એકા 90 90 81 બરાબર. પછી કોઈ પણ જગ્યાએ આવશે નહીં આવે. આ મને કેમ ખબર પડી ભાઈ 9 ના 3 ના ઘડિયામાં આવશે? જુઓ તો વિભાજ્યતાની ચાવીઓ, આની પહેલાનું પ્રકરણ મેં ભણાવેલું તમને યાદ છે. વિભાજ્યતાની ચાવીઓ મેં મનમાં વિચારી લીધેલું કે ભાઈ 81 છે એને 3 વડે 4 વડે 9 વડે ભાગી શકાય. તો ભાઈ આનો સરવાળો 3 વડે ક્યારે ભાગી શકાશે? આને 8 + 9 સરવાળો કરો અંકોનો, તો 8 + 1 એટલે 9 થાય. તો 9 ને જો તમે 3 વડે આનો સરવાળો કેટલો થશે? 9 થશે. તો આ સરવાળો જે મળ્યો એને તમે 9 વડે પણ સરવાળાને જો 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે ભાગી શકાય. બીજું તો કે જે સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી જે સંખ્યા 81 છે એને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે મેં ભાગાકાર કરેલો. તો આમાં તમારે વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ મેં તમને શું કીધું ત્યારે કે ભાઈ વિભાજ્યતાની ચાવીઓનો બધે ઉપયોગ આવશે, બધા ધોરણમાં પણ અને મોટા ભાગના દાખલાઓ આ ધોરણમાં પણ પાછળના દાખલા ગણવામાં ઉપયોગ આવશે. તો આવી રીતે ઉપયોગ કરવાનો હોય વિભાજ્યતાની ચાવીઓનો, એ તમને ખ્યાલ આવી ગયો છે બરોબર. તો મોટી સંખ્યા મળે ને ત્યારે થોડું ઘણી વિભાજ્યતાની ચાવીઓની વિભાવના યાદ કરવાની આપણે. તો 81 ના અવયવો 1 3 9 27 અને 81 મળશે બરોબર. હવે જો તો કેટલા અવયવ મેળવવાના હતા કે જેને કુલ 3 અવયવો છે. અહીંયા કેટલા અવયવો થાય? જો તો 1 2 3 4 5 મતલબ 3 કરતા વધારે અવયવ થશે. આ ઓપ્શન નીકળી ગયું, 81 પણ આવશે નહીં. હવે તો કે હવે આપણે 27 જોવાનું છે. જો તો 27 ના અવયવ જો 27 ના અવયવ પાડવા હોય તો કે સાહેબ 1 અને 27 એ તો એના અવયવ હશે જ તે. જો તો 1 અને 27 પછી 9 તેરી 27 થાય. જો તો 9 તેરી 27 થાય. કુલ 3 અવયવો મળે અને 9 તેરી 27 થાય. જો તો 9 એકા 9 9 દુ 18 9 તેરી 27. જો તો અહીંયા આપણે 9 તેરી 27 બરોબર. તો 3 નવા 27. જો તો અહીંયા એક કુલ 4 અવયવો મળે એવું તમારે લખવાનું છે. કુલ 4 અવયવ. જો તો કુલ 4 અવયવો મળે એ તમારે લખવાનું હતું. આજે આપણે બે દાખલામાં થોડીક લખવામાં મિસ્ટેક કરી છે બરોબર. તો તમારે ખાસ જોઈ લેવાનું. જો તો એવી કઈ સંખ્યા છે જે 9 નો ગુણક છે જેને કુલ 4 અવયવો મળે છે? તો જો તો ભાઈ 27 છે. જો તો એક અવયવ 1 અને બીજો અવયવ એ સંખ્યા પોતે કહેતા કે 27. હવે તો કે 2 ના ઘડિયામાં આવે 27 નો આવે, 3 ના ઘડિયામાં આવે 27 તો કે આ 3 ના ઘડિયામાં આવશે શું આવે? તો કે 3 નવા 27 થાય. તો 3 નવા 27 થાય. પછી તો કે 9 તેરી 27 થાય. 3 નવા 27 અને 9 તેરી 27 થાય. પછી જુઓ તો 4 ના ઘડિયામાં આવે 27 નો આવે, 5 ના ઘડિયામાં આવે 27 જો ગણો 5 નો ઘડિયો નો આવે. કેમ? તો કે 0 અને 5 એ એકમનો અંક નથી બરોબર. એટલે 5 ના ઘડિયામાં આવે. 6 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં પણ નહીં આવે, 7 ના ઘડિયામાં નહીં આવે, 8 ના ઘડિયામાં નહીં આવે, 9 ના ઘડિયામાં આવશે તો કા એકમ ઓલરેડી લખી નાખ્યું છે 9 તેરી 27. પછી છે કોના ઘડિયામાં આવશે? તો કે 27 એકા 27. તો જુઓ તો 4 આના કેટલા? જો 1 2 3 4 5 આના 4 કરતા વધારે અવયવ છે. જ્યારે આના કેટલા અવયવ મળ્યા? 4 અવયવો જ મળ્યા. તથા 9 ના શું કીધું મેં? 9 નો ગુણક છે 90 કરતા નાની સંખ્યા છે. તો આ રીતે આપણે દાખલો આજનો ગણવાનો હતો. શું હતો જવાબ? શું આવશે? 27 જવાબ આવશે. જુઓ તો અહીંયા 4 પેલી બાજુ 4 કરી નાખજો બરોબર. કારણ કે ઉતાવળે લખતા હોય એટલે 3 ની જગ્યાએ અહીંયા 4 ની જગ્યાએ 3 લખાઈ ગયું. તો ખાસ ધ્યાન રાખજો.
દાખલો ગણીએ એટલે તમને ઓટોમેટિક જો દાખલો ગણ્યો એટલે આપણને તરત ખબર પડી કે ભાઈ ત્યાં 4 3 નો આવે 4 આવે બરોબર તમને ખ્યાલ આવી ગયો તો એવી રીતે આપણે તમને ખ્યાલ આવી જશે દાખલો બરોબર કદાચ કોઈ જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય અથવા તો અહીંયા જે રીતે મેં આજે બોર્ડમાં લખવામાં ભૂલ કરી એ રીતે પ્રોબ્લેમ થાય તો તમારે સમજી લેવાનું હવે જુઓ તો એ દાખલો સમજાઈ ગયો વિચારો તો આના જેવો બીજો દાખલો આપ્યો હોય તો તમે ગણી શકો કે ન ગણી શકો હવે જુઓ તો આવો જ એક દાખલો છે કે ભાઈ એવી કઈ સંખ્યા છે જો હું બોલું છું રકમ તમારે રકમ લખવાની છે જુઓ તો જ્યાં 9 આપ્યા છે ને ત્યાં 5 કરી નાખવાના છે જ્યાં 9 આપ્યા છે ત્યાં 5 કરી નાખવાના છે જો તો જ્યાં 9 આપ્યા છે ત્યાં 5 કરી નાખવાના છે અને 3 અવયવો કેટલા કે એવી કઈ સંખ્યા છે કે જે 5 નો ગુણક છે જેને કુલ જો 3 4 છે ત્યાં 3 અવયવો જ રહેવા દેવાના છે બરોબર કુલ 4 અવયવોમાં 3 અવયવો પહેલા જે રીતે લખ્યું છે ને રકમ એની જ રકમ રાખવાની છે 9 ની જગ્યાએ 5 જેને કુલ 3 અવયવો છે અને સંખ્યા 30 કરતા નાની છે શું કીધું એવી કઈ સંખ્યા જો હું રકમ એક સાથે મોઢે બોલી જાઉં છું તમારે સાથે સાથે લખી લેવાનું છે જો એવી કઈ સંખ્યા છે જે 5 નો ગુણક છે જેને કુલ 3 જો અહીંયા 3 જ આવશે બરોબર એટલે 3 અવયવો છે અને તે કેટલા કરતા નાની છે 30 કરતા નાની છે 30 કરતા નાની સંખ્યા છે વિકલ્પો લખું છું જુઓ તો 25 20 10 અને 15 તો ખ્યાલ આવી જશે તમને કે ભાઈ કઈ રીતે 5 ના ગુણકમાં હોય તો એ બધી આમ ગણો તો બધી 5 ના ગુણકમાં જ છે એટલે આમાં વિકલ્પો તમારે ઉડી નહીં જાય બરોબર છે થોડીક પછી તમને ખ્યાલ આવી જશે બરોબર તો વ્યવસ્થિત આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે બરોબર 30 કરતા નાની જો એક વિકલ્પ આપણે ફેરવી નાખીએ અહીંયા 35 કરી નાખીએ બરોબર તો તમને હજી મજા આવે જો તો હવે તમારો દાખલો રેડી બનશે જો 3 પહેલામાં 3 અવયવો 5 નો ગુણાંક અને 30 કરતા નાની સંખ્યા છે એટલે કેવું તમારે એક વિકલ્પમાં નીકળી જાય વિકલ્પ બદલી નાખે તો એક વિકલ્પ નીકળી જાય તો જો આ રીતે તમે દાખલો કોઈ પણ આમાં જો થોડુંક તમે મગજ આપો તો જેવી રીતે મેં દાખલો બનાવ્યો એ રીતે તમે પણ દાખલો બનાવી શકશો હવે જો તેના પછીનો દાખલો અવયવી માટે નીચેનામાંથી શું સાચું છે તો જુઓ તો અવયવી માટે નીચેનામાંથી શું સાચું છે પહેલો અક્ષર હું કહેવા માંગે છે જે મેં તમને તારણો લખાવેલા એ તારણો ઉપરથી તમારે જવાબ દેવાનો છે જુઓ તો પહેલો અક્ષર શું છે કે ભાઈ અવયવીની સંખ્યા ચોક્કસ હોય છે તો અવયવીની સંખ્યા ચોક્કસ હોય કે ચોક્કસ ન હોય વિચારો તો કે અવયવોની સંખ્યા ચોક્કસ ન હોય અવયવો તો અનંત સુધી વિસ્તરેલા હોય તો આપણે કહી ન શકીએ કે ભાઈ અવયવોની સંખ્યા ચોક્કસ છે મેં તમને કીધેલું ભાઈ અહીંયા જુઓ તો આ તો અવયવો લખે અવયવીની વાત છે તો અવયવીની સંખ્યા ચોક્કસ હોય કે ન હોય જુઓ તો ભાઈ અવયવી છે 2 ના અવયવી મેળવવાના હોય 5 ના અવયવી મેળવવા તો 2 નો ઘડિયો અનંત સુધી વિસ્તરેલો છે 5 નો ઘડિયો પણ અનંત સુધી આપણે બોલી શકીએ બરોબર મતલબ આપણે ન બોલીએ બધો ન બોલી શકીએ પણ અનંત સુધી એ વિસ્તરેલા હોય તો એના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય એ બધા અવયવી બને જો 5 10 15 20 જો 5 ના અવયવીની વાત કરું તો 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 એમ અનંત સુધી 5 ઉમેરતા જાઓ અને સંખ્યા તમને અનંત સુધી અવયવી મળતા જ રહે તો અનંત સુધી જે રીતે અવયવી મળતા રહે છે તેથી આપણે કહી શકીએ કે અવયવીની સંખ્યા ચોક્કસ હોય છે એ વિધાન આપણું ખોટું છે પછી એના પછીનું વિધાન જોવો તો બી વિધાન તો કે બી વિધાન જે છે બી વિકલ્પ શું કહેવા માંગે છે કે
અવયવીની સંખ્યા અચોક્કસ છે. અવયવીની સંખ્યા અચોક્કસ છે. તો જુઓ તો અવયવીની સંખ્યા ચોક્કસ નથી એ તમને ખબર છે. તો અનંત સુધી વિસ્તરેલી હોય તો તમે એને કહી શકો કે અવયવીની સંખ્યા અચોક્કસ છે. તો અચોક્કસ છે તો એ તમને ખબર પડી કે આ વિધાન સાચું છે. તો એ વિધાન સાચું છે એ ફટાફટ આપણે એ વિકલ્પ ટીક નથી કરી નાખવાનું. ભાઈ પી વિધાન સાચું મળ્યું એટલે પી વિધાન તરત જવાબ લખી નથી નાખવાનું. બાકીના તે વિકલ્પો વિચારવાના છે. શું વિચારવાનું છે કે ભાઈ એક તો ડી ઓપ્શનમાં આપેલા તમામ જેવો કોઈ ઓપ્શન નથી ને પહેલા એ વિચારવાનું. શું વિચારવાનું કે આપેલા તમામ એવો કોઈ ઓપ્શન નથી આપતો ને જો આપેલા તમામ ઓપ્શન હોય તો તમારે સી ઓપ્શન પણ જોવો પડે. ભાઈ એમાં શું લખેલું છે પણ અહીંયા આપેલા તમામ ઓપ્શન એવો આપેલો નથી એટલે જવાબ ગમે તે એક વિકલ્પ આવતો હશે. અને એ વિકલ્પ કયો છે? ભાઈ અવયવીની સંખ્યા અચોક્કસ છે. શું કીધું? અવયવીની સંખ્યા અચોક્કસ છે. તો અવયવીની સંખ્યા કેવી હોય છે? ભાઈ અનિશ્ચિત કેતા કે અનંત સુધી ચોક્કસ હોય નહીં. ભાઈ એમનો અનંત સુધી વિસ્તરેલા હોય છે. તો ખ્યાલ આવી ગયો આજના દાખલામાં. આપણે અહીંયા બોર્ડમાં લખવામાં બે મારી મિસ્ટેક થયેલી કે ભાઈ જ્યાં 3 લખવા 3 ની 3 4 ની જગ્યાએ 3 લખાઈ ગયેલું. પહેલા દાખલામાં 5 ગુણજોનો સરવાળો હતો ત્યાં આપણે 10 ગુણજોનો સરવાળો લખી નાખ્યો. તે તમને ખ્યાલ આવી જાય. કઈ મોટી મિસ્ટેક હતી નહીં, ખાલી લખવામાં મિસ્ટેક કરેલી. તો એ તમારે ખાસ જો હવે જે રકમ ખાસ જે પણ રકમમાં સુધારો છે રકમ સુધારો સાથે તમારે અહીંયા આવી ગઈ છે. એક દાખલો મેં તમને હોમવર્કમાં આપેલો છે. એ હોમવર્કનો દાખલો ખાસ સમજી લેવાનો. 9 છે ત્યાં 5 કરવાનું છે, 4 છે 4 અવયવ ત્યાં 3 અવયવ અને 30 કરતા નાની સંખ્યા. બરોબર? એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો આજે એટલે સુધી રાખીએ છીએ. આવતા તાસમાં ફરી નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ. અસ્તુ.